હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યારે ગરમી ખૂબ જ છે એટલે સ્કિનમાં એકદમ ટેનિંગ થઈ જાય છે અને રેડ ચકામાં સ્કિન પર થઈ જતા હોય છે, અનઇવન સ્કિન ટોન થઈ જતો છે। એટલે હું છે ને આજે મારી ફેસ ઉપર કોફી ફેશિયલ કરવા જઈ રહી હતી તો મને થયું કે તમારી સાથે હું શેર કરું। હવે કોફી જે છે તમારી કાળી પડેલી સ્કિનને ઇવન ટોન કરે છે, ગોરા કરવાની વાત નથી કરતી હું, આપણે જે પણ સ્કિન ટોન હોય એને જ બ્રાઇટ કરવાનો છે। આપણે જે પેલી જાહેરાતોમાં કે જાહેર ખબરોમાં જોઈએ છે ગોરા કરવાની ક્રીમ ને એવું, એ બધું હોતું નથી એવું કંઈ, પણ આપણી જે પોતાની સ્કિન જે હોય જે પણ કલરની એને જ પ્રેમ કરીને એને ચમકતી સ્કિન બનાવીએ અને પરફેક્ટ સ્કિન કોને કહેવાય એ આપણે સેટ કરશું। હવે કોફી છે સન પ્રોટેક્શનમાં મદદ કરે છે। કોફી એજિંગની વાત હોય, પછી ડલનેસની વાત હોય, ક્લોગ પોર્સની વાત હોય, એવી બધી જ તકલીફો દૂર કરીને સ્કિનને સરસ બનાવે છે અને વાઇબ્રન્ટ બનાવે છે। કોફી એકદમ સેફ અને જેન્ટલ હોય છે, તે દરેક સ્કિન ટાઈપને સેટ થઈ જાય છે। તે આપણી જે આંખની નીચે જે રિંકલ થઈ ગઈ હોય એને પણ એકદમ પરફેક્ટ કરે છે। એના માટે આપણે જ્યારે આંખ નીચે જે રિંકલ થઈ ગઈ હોય એને દૂર કરવા માટે આપણે 1 ચમચી કોફીને 1 ચમચી ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને અંડર આઈ એરિયા પર લગાડી થોડી મસાજ કરીને 10 મિનિટ માટે મૂકી રાખવાનું અને પછી વોશ કરી નાખીએ છીએ તો આપણે રિંકલ ધીમે ધીમે આપણને દૂર થઈ જાય છે ને આપણી આજુબાજુ જે આંખની આજુબાજુ કાળા કુંડાળા થઈ ગયા હોય એ પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે। હવે આપણે કોઈ પણ કેનવાસ હોય એના પ્લેન કેનવાસ હોય તો જ પેઇન્ટિંગ સરસ થાય છે, એ ડાઘાવાળું હોય તો એમાં સારું પેઇન્ટિંગ થાય નહીં। એવી રીતના જ આપણી સ્કિનની વાત છે। તો આ જે ફેશિયલ છે આપણું 4 સ્ટેપનું છે। પહેલાં ક્લિન્ઝિંગ થશે, પછી સ્ટીમિંગ કરવાનું છે, પછી એને એક્સફોલિએટ કરવાનું છે અને પછી માસ્ક છે। તો હું તમને હવે બતાવું। હવે આપણે ફર્સ્ટ સ્ટેપ કરવા જઈ રહ્યા છીએ। એક મેં બાઉલ લીધું છે, એમાં 1 ચમચી હું કોફી પાવડર લઈશ, બરાબર છે। હવે એની અંદર જેની ડ્રાય સ્કિન હોય એ દૂધ છે, દહીં છે કે એલોવેરા જેલ છે, આપણું પ્લાન્ટ બેઝ જે આવે એ માર્કેટ બેઝ નહીં, એ તમે 3માંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો અને એની મસાજ કરી શકો છો। મારી ઓઇલી સ્કિન છે અને મને પિમ્પલ્સ થતા હોય છે એટલે હું આની અંદર રોઝ વોટર નાખું છું, કેમ કે મને એ રોઝ વોટર પણ તમારી સ્કિનમાં ક્લિન્ઝરનું જ કામ કરે છે। એટલે હું આનાથી કરીશ કેમ કે મને છે ને સ્કિનમાં પછી પિમ્પલ થઈ જતા હોય છે। હવે આને આપણે મિક્સ કરી નાખવાનું છે એકદમ, અને મિક્સ કરીને પછી તમારી ફેસ ઉપર તમારે એને સર્ક્યુલર મોશનમાં આવી રીતના 5 મિનિટ સુધી મસાજ કરવાની છે, જેનાથી તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર થઈ જશે। જેટલા પણ ડર્ટ હોય, પોલ્યુશન હોય, કંઈ પણ તમારી સ્કિન પર લાગેલું હશે એ ઇમ્પ્યુરિટીઝ તમારી દૂર થઈ જશે। આ 5 મિનિટ આવી રીતના કરશો એટલે એકદમ ક્લીન થઈ જશે। હવે હું આને વોશ કરી નાખીશ ઠંડા પાણીએ। સેકન્ડ સ્ટેપ જે આપણે કરવાનું છે એ છે સ્ટીમિંગ। હવે સ્ટીમિંગ 2 રીતના થાય। એક રીતે આવી રીતના આ ગરમ પાણી છે, ધારો કે આ ગરમ પાણી છે, એમાં તમે નેપકિન નીચવી અને નવશેકું છે, એકદમ ગરમ નથી, કેમ કે અત્યારે ગરમી બી એટલી છે। એ નેપકિન નીચવી અને તમે તમારા ફેસ ઉપર એને આવી રીતના મૂકી રાખો અને એને 5 થી 10 મિનિટ સુધી, જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી સ્ટીમ આપો આ ગરમ નેપકિનથી। આવું 2 થી 3 વખત કરો નીચવીને। અને બીજી રીત છે, આપણી પાસે સ્ટીમર પડ્યું હોય એનાથી આપણે સ્ટીમ લ્યો, અથવા તો તમે તપેલીમાં પાણી ગરમ કરી અને એની જે વરાળ હોય એનાથી સ્ટીમ લ્યો। સ્ટીમિંગ લેવાથી આપણે જે પોર્સ હોય એ ઓપન થાય છે અને જેટલી પણ ગંદકી હોય ફેસ ઉપરની એ બધી બહાર આવે છે। બ્લેકેજ હોય, વ્હાઇટેજ હોય, એ આપણે આના પછીનો જે સ્ટેપ હોય સ્ક્રબિંગનો એ વખતે સ્ક્રબિંગ વખતે બધું બહાર આવી જાય છે, એટલે આપણે બહુ વાંધો નથી આવતો। તો એટલા માટે સ્ટીમિંગ કરવું જરૂરી છે, પણ અતિશય ગરમ પાણી નહીં લેતા। અત્યારે ગરમી છે એટલે નવશેકું થોડું સહન થાય એવું પાણી લેજો। અને તમે વરાળ લેવાની હોય તો પ્રશ્ન જ નથી આવતો, પણ જો નેપકિનથી કરવાના હોય આવી રીતના તો એ નવશેકું થોડુંક સહન થાય એવું પાણી હોય એમાં નેપકિન નીચવી અને 5 થી 10 મિનિટ તમારે મૂકી રાખવાનું છે। આ આપણું થઈ ગયું સેકન્ડ સ્ટેપ। હવે આપણે થર્ડ સ્ટેપ જોઈએ। હવે થર્ડ સ્ટેપ છે સ્ક્રબિંગ છે।
હવે બહુ બધી બ્રાન્ડ છે કોફી સ્ક્રબ બનાવે છે, મેકકેફેન છે ને એવી ઘણી બધી બ્રાન્ડ છે કે જે કોફીનું સ્ક્રબ બનાવે છે, કેમ કે કોફી સ્કિન માટે ખૂબ જ યુઝફુલ છે. એ ટેનિંગ દૂર કરે છે, બ્લેકેજ વ્હાઇટેજ બધું દૂર કરે છે. એટલે કોફી ખૂબ જ સારી રીતના તમારું સ્ક્રબિંગ કરે છે સ્કિનને અને એક્સફોલિએટ કરે છે. હવે આપણે સ્ક્રબ બનાવવા માટે ઘરમાં 1 ચમચી આપણે કોફી પાવડર લેશું, પછી 1 ચમચી મેં આ ચોખાનો પાવડર લીધો છે એ લેશું આપણે, અને હું 1 ચમચી વિટામિન સી, મને થોડુંક ઓઇલી સ્કિન છે એટલે ગમતું હોય છે ને આમ પણ બ્રાઇટનિંગ માટે સારી ઇફેક્ટ આવે તો એ સારું જ છે, એટલે 1 ચમચી મેં ઓરેન્જ પીલ પાવડર લીધો છે. એ ત્રણેય મિક્સ કરી નાખીશું અને પછી એને હું રોઝ વોટરથી મિક્સ કરી અને સ્કિન ઉપર 5 થી 6 મિનિટ જેવું, વધારે નહીં, અને જેને રેશિસને એવું વધારે થઈ જતું હોય એને 2 જ મિનિટ સ્કિન ઉપર આવી રીતના સર્ક્યુલર મોશનમાં એની મસાજ કરવાની છે. અહીંયા આપણું સ્ક્રબ રેડી છે. હવે એને આપણે ફેસ ઉપર લઈ અને આવી રીતના સર્ક્યુલર મોશનમાં એને એકદમ ધીરે ધીરે કરવાનું છે, જેનાથી સ્કિન ઉપર રેશિસ ના આવે. નાકની આસપાસ, પછી હોઠની નીચે, ચીન બાજુ, અને એવી રીતના સર્ક્યુલર મોશનમાં તમારે એને મસાજ કરવાની છે. પછી ફોરહેડ ઉપર એટલે કે કપાળ ઉપર પણ તમારે એને મસાજ કરવાની છે. આવી રીતના લગભગ 2 થી 5 મિનિટ જેવું ધીમે ધીમે તમારે મસાજ કરવાનું છે. જેની સ્કિન બહુ જ ડ્રાય હોય એ આમાં દૂધ પણ મિક્સ કરી શકે છે, જેનાથી સ્કિન એકદમ મોઇશ્ચર રહે સ્કિન પર. બરાબર છે. હવે આવી રીતના તમારે 2 થી 5 મિનિટ તમે મસાજ કરશો ને એટલે જેટલી બી બ્લેકહેડ્સ વ્હાઇટેડ હશે, એ જે ઢીલા પડ્યા હશે સ્ટીમ લીધા પછી, એ બધા નીકળી જશે. બરાબર છે. હવે હું આને 2 થી 5 મિનિટ જેવું આપણે મસાજ કરી લઈએ ફેસ ઉપર, પછી આને ઠંડા પાણીએથી વોશ કરવાનું છે અને પછી આપણે 4th આપણું સ્ટેપ જે છે ફેસ માસ્ક એ કરવાનું છે. 4th સ્ટેપ આપણું છે સ્કિન વ્હાઇટનિંગ કોફી માસ્ક. હવે એમાં આપણે લેવાનું છે 2 ચમચી કોફી, 2 ચમચી કોફી લેવાની છે, 1 ચમચી ચણાનો લોટ, અને મિક્સ કરવા માટે મિલ્ક લેવાનું છે. પણ મને મિલ્ક સૂટ નથી થતું, હું દરેક વખતે કહું છું એવી રીતના, એટલે હું મિલ્ક નથી લેવાની. અને બેસનની જગ્યાએ હું લેવાની છું હમણાં એન્ટી-ટેન પેક, મેં D10 પેક જે બનાવ્યો હતો જેની હમણાં જ તમારી સાથે મેં શેર કરી હતી, એની 1 ચમચી હું D10 પેકની લઉં છું. એ કોફી સાથે હું મિક્સ કરું છું. અને હું દૂધની જગ્યાએ રોઝ વોટર, ફરી વખત કહું છું, દૂધની જગ્યાએ હું રોઝ વોટર યુઝ કરું છું, જેનાથી મને પિમ્પલ ન થાય. જેને આ પ્રોબ્લેમ ના હોય એ મિલ્ક યુઝ કરશે, જેનાથી સ્કિન ડ્રાય ન થાય. કેમ કે આપણે ક્રીમની મસાજ નથી કરી, કેમ કે એમાં આ કોફીમાં જ એકદમ સ્મૂધનિંગ થઈ જાય છે તમારી સ્કિન ઉપર, એટલે આ મેં લીધું છે. એટલે તમે લોકો મિલ્ક લઈ શકો છો, મિલ્ક પાવડર લઈ શકો છો, તમારી પાસે પડ્યો હોય તો દહીં લઈ શકો છો. આ બધી જ વસ્તુ, મલાઈ, જેની બહુ જ ડ્રાય સ્કિન હોય એ મલાઈ લઈ શકે છે. બરાબર છે. હવે આવી રીતના તમારે આ ફેસ ઉપર લગાડી બધી જગ્યાએ, અને પછી એને 20 મિનિટ જેવું સુકાવા દેવાનું છે. 20 મિનિટ સુકાવા દઈ અને પછી તમારે એને થોડું પાણી લગાડી અને સર્ક્યુલર મોશનમાં એને મસાજ કરીને પછી જ ફેસ ઉપરથી કાઢવાનું છે એવી રીતના, જેનાથી તમારું બધી જ ટેનિંગ દૂર થઈ જાય અને ખૂબ જ સરસ ગ્લો આવે. હવે અહીંયા આપણું આ એન્ટી-ટેન કોફી ફેશિયલ પૂરું થાય છે, જેનાથી આખો જ ઉનાળો સરસ પસાર થશે ટેનિંગ વગર. આ ફેશિયલ લગભગ તમારે 15 દિવસે એકવાર કરવાનું છે, ઘડી નથી કરવાનું, 15 દિવસે એક વખત. અને જો તમારે એવું લાગે ને તો તમારે વીકમાં 2 વખત જે સ્ક્રબિંગ મેં બતાવ્યું છે ને, એ તમે ખાલી કોફી સ્ક્રબિંગ પણ કરશો ને તો પણ તમારી સ્કિન એકદમ ક્લિયર થઈ જશે. બરાબર છે. હું મારા હાથ બતાવી શકતી હતી, પણ મારા હાથ ઉપર લાઇટ્સનો ગ્લો પડે છે ને, તો જોઈએ એવું તમને ખબર નહીં પડે આમાં વિડીયોમાં, એટલે હું મારો હાથ નથી બતાવી રહી.
ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.